પોટેશિયમના દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો એ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા આપણને એનોડ પર આલ્કેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ પ્રાપ્ત થતું હતું અને જ્યારે કેથોડ ઉપર NaOH અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ પ્રાપ્ત થતું હતું. એનોડ ઉપર CO2 વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતો હતો. આ પ્રક્રિયા જોઈ ગયા બાદ હવે આગળની આલ્કેનની જે બનાવટની પ્રક્રિયા છે 8મા નંબરની પ્રક્રિયા અને એ પ્રક્રિયા છે ગ્રીગનાર્ડ પ્રક્રિયા. તો આ ગ્રીગનાર્ડ જે પ્રક્રિયા છે એ ગ્રીગનાર્ડ પ્રક્રિયાની અંદર આપણે સૌપ્રથમ ગ્રીગનાર્ડ પ્રક્રિયક બનાવશું અને એ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા આગળ આપણે હાઇડ્રોજન જળ વિભાજનની પ્રક્રિયા અથવા તો આલ્કોહોલ એમોનિયા જેવા અણુઓ સાથે પ્રક્રિયા કરી અને આપણે આલ્કેનની બનાવટ જોઈશું. તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે એક આલ્કાઇલ હેલાઇડ સંયોજન લઈએ. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે. તો જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા દરમિયાન બનશે RMgX એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આપણને અહીં આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થયું. તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે પ્રાપ્ત થાય આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની પ્રક્રિયા H2O સાથે ધારો કે હું કરું તો આ પ્રક્રિયાની અંદર મને પ્રાપ્ત થશે R સિંગલ બોન્ડ H એટલે કે આલ્કેન પ્રાપ્ત થશે. એટલે કે આ પ્રક્રિયાની અંદર HOH બંધ તૂટે એટલે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે એટલે અહીં આ પ્રક્રિયાની અંદર OH- બનશે H+ બનશે. આ બંધ તૂટે તો આ બંધમાં R ની એટલે કે આલ્કાઇલ સમૂહની વિદ્યુતઋણતા એટલે R- બનશે અને MgX+ બનશે. આ MgX ની અંદર Mg નો વીજભાર +2 હેલાઇડ નો વીજભાર -1 એટલે એના ઉપર વીજભાર આવશે +1. હવે આ પ્રક્રિયાની અંદર R- અને H+ જોડાઈને આલ્કેન બનાવશે અને MgX અને OH જોડાઈને MgOH બનાવે છે. તો આ પ્રક્રિયામાં આપણને પ્રાપ્ત થયો આલ્કેન. તેવી જ રીતે આગળ પ્રક્રિયા જોઈએ. ઉદાહરણ તરીકે હવે અહીંયા આલ્કાઇલ હેલાઇડની જગ્યાએ આપણે લઈએ CH3Cl. આ CH3Cl ની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરવામાં આવે. મોટાભાગે અહીંયા નિર્બળ અથવા તો નિર્બળ ઈથરની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. તો આ નિર્બળ ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીં પણ એ જ પ્રક્રિયા થશે. મેગ્નેશિયમ સાથે જોડાશે CH3MgCl બનાવશે એટલે કે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થશે. હવે આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થયેલો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ આ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા જો અહીં આપણે પાણીના અણુ સાથે કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી H+ OH- અને અહીંયાથી CH3- MgCl+ આપણને પ્રાપ્ત થશે. તો આ નેગેટિવ આયન પોઝિટિવ આયન સાથે જોડાશે અને આ પોઝિટિવ આયન આ નેગેટિવ સાથે જોડાશે તો નિપત તરીકે આપણને મળશે CH3 સિંગલ બોન્ડ H એટલે હકીકતમાં પ્રાપ્ત થયું CH4 એટલે આપણે આને કહીશું મિથેન. હવે પ્રક્રિયાની અંદર બીજું પ્રાપ્ત થયું આપણે MgOH-Cl. તો આ રીતે આપણે આલ્કેન બનાવી શકીએ છીએ અને એ પણ ગ્રીગનાર્ડ પ્રક્રિયા દ્વારા. જો આ પ્રક્રિયાની અંદર આપણે H2O ની જગ્યાએ એટલે કે અહીં હું આ ઉદાહરણને ફરીથી રિવાઇઝ કરું કે આપણે જે આ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવ્યો હતો તો એ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા જેમ અહીં આપણે પાણીના અણુ સાથે કરતા હતા એ પાણીના અણુની સાથે જગ્યાએ હું આલ્કોહોલનો અણુ લઉં
MgORCl એટલે કે આ પ્રક્રિયાની અંદર મળશે આપણને OR માઈનસ અને H પ્લસ અહીંયા મળશે CS3 માઈનસ અને MgCl પ્લસ તો આ રીતની પ્રક્રિયા આપણને પ્રાપ્ત થશે જેમાં નેગેટિવ આયન આ પોઝિટિવ આયન સાથે જોડાશે આ પોઝિટિવ આયન આ નેગેટિવ આયન સાથે જોડાય આ પ્રકારની આપણને લિપદ એટલે કે મીથેન પ્રાપ્ત થશે હવે જો આ પ્રક્રિયાની અંદર આગળ વધીએ તો બીજી પ્રક્રિયા લઈએ ધારો કે CS3MgCl હતું એની પ્રક્રિયા આલ્કોહોલની જગ્યાએ હું COOH સાથે કરું એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજન સાથે કરું તો આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે અહીંયાથી RCOO માઈનસ અને H પ્લસ ત્યાર પછી વાત કરીએ તો અહીંયાથી મળશે CS3 માઈનસ અને MgCl પ્લસ નેગેટિવ પોઝિટિવ સાથે જોડાય અને પોઝિટિવ નેગેટિવ સાથે જોડાશે એટલે આ પ્રક્રિયાની અંદર આપણને મળશે CH4 પ્લસ MgRCOOCl આ રીતનો અણુ આપણને પ્રાપ્ત થશે હવે આ પ્રક્રિયાની અંદર જો આપણે CS3MgCl ની પ્રક્રિયા જો આપણે એમોનિયા સાથે કરીએ NH3 તો NH3 માંથી આપણને મળશે NH2 માઈનસ અને H પ્લસ તો અહીં જેમ અહીંયા CS3 માઈનસ H પ્લસ સાથે જોડાય તો અહીંયા પણ શું બનાવશે CH4 પ્લસ MgNH2Cl પ્રાપ્ત થશે આ ઉપરાંત આગળ હજી બીજી પ્રક્રિયા જોઈએ તો CS3MgCl ની પ્રક્રિયા CH3NH2 સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન મળશે CH4 એટલે કે અહીંયાથી CH3 અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે કે નેગેટિવ આયન બનશે CH3NH અને એની સાથે જોડાશે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ તો આ પ્રક્રિયા જેવી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આ ઉપરાંત હજી બીજું ઉદાહરણ જોઈએ તો CH3MgCl CH3 twice NH પ્રક્રિયા પામે તો અહીંયાથી હાઇડ્રોજન નું અણુ દૂર થશે એ આ CH3 સાથે જોડાશે એટલે બનાવશે CH4 આની અંદર મળશે Mg CH3 twice N CH3N MgCl આપણને પ્રાપ્ત થશે તો આ પ્રક્રિયાની અંદર હવે આગળ જોવા જઈએ તો આપણા માટે પ્રાથમિક એમાઇન થયો આ દ્વિતીયક એમાઇન થયો અને હવે તૃતીયક એમાઇન જો આ પ્રક્રિયાની અંદર વાપરીએ તો આ પ્રક્રિયાની અંદર આપણે આલ્કેન પ્રાપ્ત થશે નહીં તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશેની માહિતી કે જેમાં આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે નિર્બળ ઇથરની હાજરીમાં કરવામાં આવે તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પ્રાપ્ત થાય છે અને આ જે પ્રક્રિયા પ્રાપ્ત થયો તેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એની પાણીના અણુ સાથે પ્રક્રિયા જોઈ ત્યાર પછી આલ્કોહોલ અણુ સાથે પ્રક્રિયા જોઈ એસિડ સાથેની પ્રક્રિયા જોઈ એમોનિયા સાથેની પ્રક્રિયા જોઈ ત્યાર પછી પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા જોઈ અને ત્યાર પછી જોઈએ આપણે દ્વિતીયક એમાઇન સાથેની પ્રક્રિયા અને દ્વિતીયક એમાઇન આ પ્રકારની પ્રક્રિયા આપશે નહીં તો બીજી પ્રક્રિયાઓની અંદર અહીં જે આપણી પાસે ઉદાહરણ તરીકે જે આગળ લીધેલું હતું CH3MgCl એ જ ઉદાહરણને આપણે કન્ટિન્યુ કરીએ તો CH3MgCl ની પ્રક્રિયા કોઈ હું CH ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 સાથે હું કરું તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી છૂટું પડશે H+ અને C ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 આ માઈનસ બનશે એટલે કે આ બંને વચ્ચેનો બંધ તૂટે એટલે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ એટલે એ નેગેટિવ વીજભાર ધરાવશે જ્યારે હાઇડ્રોજન પોઝિટિવ વીજભાર ધરાવશે CH3 માઈનસ બનશે અને MgCl પ્લસ બનશે તો નેગેટિવ જે છે એ પોઝિટિવ સાથે જોડાશે અને પોઝિટિવ જે છે એ નેગેટિવ સાથે જોડાશે તો હવે
આ પ્રક્રિયાની અંદર આપણને નિપજ તરીકે આપણને પ્રાપ્ત થશે CH3 સિંગલ બોન્ડ H એટલે આ આપણને પ્રાપ્ત થયો મીથેન પ્લસ બીજું પ્રાપ્ત થશે Mg CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C Cl આ રીતનું આપણને સંયોજન પ્રાપ્ત થશે ત્યાર પછી આગળ બીજી પ્રક્રિયાઓ જોઈએ તો જો આપણે પાણીના અણુની જગ્યાએ ભારે પાણીનો અણુ વાપરીએ એટલે કે CH3 MgCl જે ગ્રીનહાટ પ્રક્રિયક હતો એની પ્રક્રિયા ભારે પાણી એટલે D2O ના અણુ સાથે જ્યારે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે એટલે કે અહીંયાથી D+ છૂટો પડશે અને OD- છૂટો પડશે એ રીતે અહીંયાથી છૂટો પડશે CH3- અને MgCl+. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજ તરીકે આપણને મળશે CH3 સિંગલ બોન્ડ D એટલે કે આ રીતનું આપણને પ્રાપ્ત થશે એટલે આને કહેવાય ડ્યુટેરોમીથેન અથવા તો ડ્યુટેરો આલ્કેન પ્રાપ્ત થશે અને બીજું આપણને પ્રાપ્ત થશે MgODCl આ રીતનું આપણને સંયોજન પ્રાપ્ત થશે તો આ બધી જે પ્રક્રિયાઓ આપણે જોઈ એ બધી પ્રક્રિયાઓ હતી ગ્રીનહાટ પ્રક્રિયા આ ઉપરાંત હજી એક ડ્યુટેરો આલ્કેનની જે બનાવટની વાત કરીએ તો એક પ્રક્રિયક આવો લઈ લઈએ આપણે કે સાયક્લોહેક્સેન છે એની જગ્યાએ અહીંયા MgCl અથવા તો Mgi જોડાયેલો છે જેની ભારે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને મળશે અહીંયા ડ્યુટેરોસાયક્લોહેક્સેન પ્લસ MgODCl પ્રાપ્ત થશે તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ બધી જ પ્રક્રિયાઓ થઈ ગઈ ગ્રીનહાટ પ્રક્રિયા વિશેની પ્રક્રિયાઓ કે જેની અંદર આપણને આલ્કેન પ્રાપ્ત થાય છે હવે આ પ્રક્રિયાઓ જોઈ ગયા બાદ હવે આગળ વધીએ તો ફરીથી રિવાઇઝ કરીએ તો કે સૌપ્રથમ આલ્કાઇલ હેલાઇડ જે છે આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે નિર્ભળિતની હાજરીમાં પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દ્વારા ગ્રીનહાટ પ્રક્રિયક પ્રાપ્ત થતો હોય છે અને આ ગ્રીનહાટ પ્રક્રિયકની પ્રક્રિયા કોઈ આલ્કોહોલનો અણુ પાણીનો અણુ પ્રાથમિક એમાઇડ એમોનિયા દ્વિતીયક એમાઇડ અથવા તો એસિડ અથવા તો આલ્કાઇન જેવા સંયોજનો સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન આપણે આલ્કેન મેળવી શકીએ છીએ તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને ગ્રીનહાટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો નવમા નંબરની પ્રક્રિયા છે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા તો ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયાની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જેવા કે આલ્ડીહાઇડ કીટોન આવા જે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો છે એમનું ઝીંક મર્ક્યુરીની હાજરીમાં સાંદ્ર HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આ જે કાર્બોનિલ સમૂહ છે એનું રૂપાંતરણ CH2 માં થતું હોય છે ઉદાહરણ તરીકે લઈએ CH3 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3 એટલે આ થઈ ગયો એસીટોન તો આ એસીટોનની પ્રક્રિયા ZnHg ઝીંક સોરસ અને સાંદ્ર HCl સાથે જ્યારે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા જે કાર્બોનિલ સમૂહ છે એનું રૂપાંતરણ CH2 માં થતું હોય છે તો અહીંયા નિપજ તરીકે મળશે CH3 CH2 CH3 એટલે આપણને પ્રાપ્ત થયો પ્રોપેન તો આ પ્રક્રિયા જે છે એમાં ઓક્સિજન અણુ દૂર થાય હાઇડ્રોજન અણુ ઉમેરાય તો આ પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન અને આ પ્રકારની જે રિડક્શન પ્રક્રિયા છે એને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજી પ્રક્રિયા જોઈએ CH3 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H આને કહેવાય એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથેનોલ આ ઇથેનોલની પ્રક્રિયા ઝીંક સમરસની હાજરીમાં કરવામાં આવે
સાથે HCl વપરાશે આ પ્રક્રિયાની અંદર તો ઓક્સિજન અણુ દૂર થાય અને એની જગ્યાએ હાઇડ્રોજન અણુ ઉમેરાય એટલે આની અંદર પ્રાપ્ત થશે આપણને CH3 C ડબલ બોન્ડ O નું રૂપાંતર થશે CH2 માં એટલે CH2 સિંગલ બોન્ડ H એટલે આપણને પ્રાપ્ત થશે ઇથેન તો આ પ્રકારની જે પ્રક્રિયા છે કે જેમાં કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ CH2 માં થતું હોય તો આવા રિડક્શન પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જે પ્રક્રિયા ઝિંક સમરસની હાજરીમાં સાથે HCl વડે કરવામાં આવે તો જેમાં કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ CH2 માં થતું હોય છે 10 નંબરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વુલ્ફ-કિર્શનર રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે વુલ્ફ-કિર્શનર રિડક્શન પ્રક્રિયાની અંદર પણ કાર્બોનિલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે એમનું રૂપાંતરણ CH2 માં જ થતું હોય છે એટલે કે અહીંયા જેમ કાર્બોનિલ સમૂહનું રૂપાંતર CH2 માં થતું હતું એવી રીતનું રૂપાંતર કાર્બોનિલનો CH2 માં થશે અહીં પણ તમે કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ અથવા કીટોન જેવા સંયોજનો લો તો એની જગ્યાએ આપણને પ્રાપ્ત થશે આલ્કેન તો સૌપ્રથમ ઉદાહરણ તરીકે લઈએ CH3C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3 આને કહેવાય એસીટોન તો આ જે એસીટોન છે એ એસીટોનની પ્રક્રિયા NH2 સિંગલ બોન્ડ NH2 એટલે કે એને કહેવાય હાઇડ્રેઝિન આ હાઇડ્રેઝિન સાથે જ્યારે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી H2 અને અહીંયાથી ઓક્સિજન જોડાશે એટલે એક અણુ દૂર થશે H2O અને આ પ્રક્રિયાની અંદર મળશે CH3 સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 તો અહીંયા જે ડબલ બોન્ડ ઓક્સિજન દૂર થયો અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થયા પાણીનો અણુ દૂર થયો તો આની સાથે ડબલ બોન્ડ્સ તરીકે જોડાશે N સિંગલ બોન્ડ NH2 આ રીતે આપણે મધ્યવર્તી નિપદ મળશે આ મધ્યવર્તી નિપદની પ્રક્રિયા C2H5ONa C2H5ONa સાથે 180 સેલ્સિયસ તાપમાને અથવા તો ઇથિલિન ગ્લાયકોલ અને NaOH ની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થશે CH3 સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 અને અહીંયા જોડાયેલ છે હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન અને N2 એટલે કે ડાયનાઇટ્રોજનનો અણુ આ પ્રક્રિયા દરમિયાન છૂટો પડે છે તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને વુલ્ફ-કિર્શનર પ્રક્રિયા તરીકે એટલે કે વુલ્ફ-કિર્શનર રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જેમાં કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનનું રૂપાંતર આલ્કેનમાં થાય છે ઓક્સિજનનો અણુ દૂર થાય હાઇડ્રોજનનો અણુ ઉમેરાય આ પ્રકારની પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા અને વુલ્ફ-કિર્શનર રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી એની અંદર બીજું ઉદાહરણ જોઈએ કે આલ્ડીહાઇડ સંયોજન ધરાવતું લઈ લઈએ આપણે તો આલ્ડીહાઇડ સંયોજન ધરાવતું સંયોજન લઈએ તો CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ H એની પ્રક્રિયા સૌપ્રથમ હાઇડ્રેઝિન સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન NH2 સિંગલ બોન્ડ NH2 અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી ઓક્સિજન એટલે પાણીનો અણુ દૂર થશે ત્યાર પછી આ પ્રક્રિયાની અંદર નિપદ તરીકે મળશે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ N NH2 સિંગલ બોન્ડ H આ રીતનું આપણને સંયોજન પ્રાપ્ત થશે ત્યાર પછી વાત કરીએ તો એની પ્રક્રિયા C2H5ONa સાથે 180 સેલ્સિયસે અથવા NaOH એટલે કે ગ્લાયકોલ અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન મળશે CH3 CH એટલે કે આપણને પ્રાપ્ત થયો ઇથેન જેમ અહીં આપણને પ્રાપ્ત થયો હતો પ્રોપેન તો એની સાથે ડાયનાઇટ્રોજનનો અણુ દૂર થશે તો આ પ્રક્રિયાની અંદર જોયું કે કાર્બોનિલ સમૂહ ધરાવતું જે સંયોજન હતું એ કાર્બોનિલ સમૂહમાંથી આપણને CH2 અણુ પ્રાપ્ત થયો ઓક્સિજન અણુ દૂર થયો હાઇડ્રોજનનો અણુ
ઉમેરાણો. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને વુલ્ફ ક્રિસ્નર રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ત્રણ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. એક પહેલી પ્રક્રિયા હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે જેની અંદર આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે અને ત્યારબાદ H2O આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ એમોનિયા પ્રાથમિક એમાઇન દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા જોઈ અને આલ્કાઇલ સાથેની પ્રક્રિયા જોઈ. ત્યાર પછી ક્લેમેન્સન રિડક્શનની પ્રક્રિયા જોઈ. તો એની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનનું ઝિંક સલ્ફર અને સાંદ્ર HCl ની હાજરીમાં આલ્કેનની અંદર આપણે રૂપાંતરણ કર્યું. એવી જ રીતે વુલ્ફ ક્રિસ્નર રિડક્શન કે જેમાં કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાથે કરી અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કર્યા બાદ C2H5O Na 180 અથવા તો ગ્લાયકોલ અને NaOH ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો ત્યારે આપણને આલ્કેન પ્રાપ્ત થતો હતો અને ડાયનાઇટ્રોજનનો અણુ દૂર થતો હતો. 11 નંબરની જે પ્રક્રિયા છે એ 11 નંબરની પ્રક્રિયા મોઝિંગો પદ્ધતિ છે. એમાં કહેવાય છે એવું કે આલ્કેનની જ્યારે આપણે બનાવટ કરતા હોઈએ છીએ તો આ આલ્કેનની બનાવટ વખતે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કે C ડબલ બોન્ડ O સમૂહ ધરાવતા સંયોજનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આ જે સંયોજનનો ઉપયોગ કરીએ તેની પ્રક્રિયા SHCH2 સિંગલ બોન્ડ CH2 SH એટલે કે આને કહેવાય ઇથાઇલ અથવા તો ઇથેન 1 2 થાયોલ. તો ઇથેન 1 2 થાયોલ સાથે આપણે કીટોનની પ્રક્રિયા કરીએ તો કીટોનની જ્યારે ઇથેન 1 2 થાયોલ સાથે પ્રક્રિયા કરીએ આ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે વાપરીશું C2H5 twice O plus Bn3 minus. આ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી ઓક્સિજન અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન બધા જોડાઈ જશે એટલે આપણને પ્રાપ્ત થશે પાણીનો અણુ. હવે આ પાણીનો અણુ પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાની અંદર નિપજ મળશે R સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ R ડબલ બોન્ડ નું અહીં સલ્ફર સાથે જોડાશે અહીં સલ્ફર સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 આ રીતનું આપણને સંયોજન પ્રાપ્ત થશે. હવે આ મધ્યવર્તી જે સંયોજન પ્રાપ્ત થાય તેની H2 નિકલ સાથે એટલે કે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરવામાં આવે. તો આ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાના લીધે આપણને આલ્કેન સંયોજન એટલે કે અહીંયા બંધ તૂટશે અને આ બંધ તૂટે એટલે અહીંયા હાઇડ્રોજનના આયન દાખલ થશે એટલે આપણને પ્રાપ્ત થશે આલ્કેન અને અહીં ફરીથી આપણને ઇથેન 1 2 ડાયોલ પ્રાપ્ત થઈ શકે છે. તો આ થઈ ગઈ મોઝિંગો પદ્ધતિ કે જેમાં આલ્કેનની બનાવટમાં સૌપ્રથમ કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનની પ્રક્રિયા ઇથેન 1 2 થાયોલ સાથે કરવામાં આવે. તે સમય દરમિયાન ઉદ્દીપક તરીકે C2H5 twice O Bn3 નો ઉપયોગ કરવામાં આવે તો અહીંથી ઓક્સિજન નો અણુ દૂર થશે અહીંયાથી બે હાઇડ્રોજન નો અણુ દૂર થશે એટલે પાણીનો અણુ દૂર થશે અને અહીં RCr સિંગલ બોન્ડ S CH2 CH2 સિંગલ બોન્ડ S સિંગલ બોન્ડ કાર્બન એટલે કે ડાઇથાયો એસિટાલ અથવા તો કીટાલ પ્રાપ્ત થાય છે. ડાઇથાયો એસિટાલ અથવા તો કીટાલ પ્રાપ્ત થાય છે જેને H2Ni એટલે કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં અથવા તો મોટાભાગે આપણે રેને નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો આ રેને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ અને આપણને આલ્કેન પ્રાપ્ત થશે. તો આ થઈ ગઈ આપણે મોઝિંગો પ્રક્રિયા. ત્યાર પછી વાત કરીએ 12 નંબરની પ્રક્રિયા આલ્કાઇલ હાઇડ્રોબોરેશન અથવા તો આપણી પાસે જે આલ્કીન સંયોજન છે એ આલ્કીન સંયોજનની હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરીશું અને એ આલ્કીન હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કેન બનાવી શકીશું. તો આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ આપણે આલ્કીન સંયોજન લઈએ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 એટલે આ થઈ ગયો Prop 1E. તો Prop 1E ના 3 અણુ લેશું. આ Prop 1E ના 3 અણુની પ્રક્રિયા BH અથવા તો BH3 સાથે કરીશું એટલે કે બોરોન ટ્રાઇહાઇડ્રેટ સાથે આપણે
ડબલ બોન્ડ તૂટશે એટલે એનું સિંગલ બોન્ડમાં રૂપાંતર થશે અને અહીંયા એક હાઇડ્રોજનનો દાખલ થશે એટલે નિપજ તરીકે મળશે CH3 CH2 સિંગલ બોન્ડ CH2 3 ટાઈમ અને એની સાથે જોડાઈ જશે બોરોન. તો આ રીતે ટ્રાય આલ્કાઇલ બોરેન પ્રાપ્ત થાય છે એટલે આપણને અહીંયા પ્રાપ્ત થયો ટ્રાય પ્રોપાઇલ બોરેન. તો આ પ્રક્રિયાની અંદર prop 1 in BS3 એટલે કે બોરોન ટ્રાઇહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન ટ્રાય પ્રોપાઇલ બોરેન આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે સંયોજન પ્રાપ્ત થયું તેની પ્રક્રિયા એસિટિક એસિડ અથવા પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH સાથે જ્યારે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કેન સંયોજન પ્રાપ્ત થશે એટલે કે આ પ્રક્રિયાની અંદર આપણને પ્રાપ્ત થશે પ્રોપેન. તો આ થઈ ગઈ આલ્કીનની હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કે જેમાં પ્રોપેન 1 in BS3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ટ્રાઇપ્રોપાઇલ બોરેન મળે છે જેની એસિટિક એસિડ અથવા તો પ્રોપેનોઇક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કેન એટલે કે પ્રોપેન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 13મા નંબરની પ્રક્રિયા છે કે એલ્યુમિનિયમ કાર્બાઇડ અથવા બેરિલિયમ કાર્બાઇડ માંથી આલ્કેનની બનાવટ. એલ્યુમિનિયમ કાર્બાઇડ લઈએ અથવા તો બેરિલિયમ કાર્બાઇડ એમાંથી આપણે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન સંયોજનની બનાવટ જોઈશું. તો એલ્યુમિનિયમ કાર્બાઇડ એટલે Al4C3. આ એલ્યુમિનિયમ કાર્બાઇડની જ્યારે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને મીથેન પ્રાપ્ત થશે. મીથેનની સાથે સાથે આપણને પ્રાપ્ત થશે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH. આપણને પ્રાપ્ત થશે AlOH. સમીકરણ સંતુલિત કરવા માટે એલ્યુમિનિયમ 4 તો અહીંયા 4 વડે ગુણી દઈએ એટલે 4 એલ્યુમિનિયમ કાર્બન 3 તો અહીંયા કાર્બન 3 વડે ગુણી દઈએ. તો હવે હાઇડ્રોજનની સંખ્યા એલ્યુમિનિયમ 4 કાર્બન 3 કાર્બન 3. હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો 4 તરી 12 અને 4 તરી 12 એટલે 12 ને 12 24 એટલે આને 12 વડે ગુણી દઈએ તો 12 અને 24 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજનની વાત કરીએ તો 4 તરી 12 એટલે અહીંયા 12 ઓક્સિજન થઈ ગયા. તો આ થઈ ગયું સમીકરણ આપણે સંતુલિત. એવી જ રીતે વાત કરીએ તો બેરિલિયમ કાર્બાઇડ ની વાત કરીએ તો Be2C. આ Be2C એટલે કે બેરિલિયમ કાર્બાઇડની પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પણ પ્રાપ્ત થશે મીથેન CH4 બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થશે. આપણને પ્રાપ્ત થશે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા બેરિલિયમના 2 અણુ તો અહીંયા પણ 2 વડે ગુણી દઈએ તો અહીંયા કાર્બનનો 1 અણુ કાર્બનનો 1 અણુ હાઇડ્રોજનના 4 2 ને 4 4 ને 4 8 અણુ એટલે 4 વડે ગુણી દઈએ. ઓક્સિજનના 4 અણુ ઓક્સિજનના 2 ને 2 4 અણુ. તો આ થઈ ગયું સમીકરણ સંતુલિત. તો આ રીતે એલ્યુમિનિયમ કાર્બાઇડ અને અથવા તો બેરિલિયમ કાર્બાઇડમાંથી આપણે મીથેન એટલે કે આલ્કેન સંયોજન બનાવી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લી અને લાસ્ટ પ્રક્રિયા છે એ છે ઔદ્યોગિક બનાવટની 14મા નંબરની પ્રક્રિયા થઈ ઔદ્યોગિક બનાવટ. તો મીથેન આ પ્રક્રિયા દ્વારા મીથેન જ આપણને પ્રાપ્ત થશે. તો ઔદ્યોગિક બનાવટની અંદર વાત કરીએ તો કાર્બન ડાઇસલ્ફાઇડની H2S કોપર ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન ઊંચું તાપમાન લાગુ પાડવામાં આવે અને ઊંચું તાપમાન જ્યારે આપણે આ પ્રક્રિયાની અંદર લાગુ પાડીશું તો એ પ્રક્રિયા દરમિયાન આપણને સંયોજન તરીકે મીથેન પ્રાપ્ત થશે અને પ્લસ સાથે આ પ્રક્રિયાની અંદર Cu2S સંયોજન એટલે કે ક્યુપ્રિક સલ્ફાઇડ પ્રાપ્ત થશે. ક્યુપ્રિક સલ્ફાઇડ કારણ કે આ પ્રક્રિયાની અંદર કોપર +1 હશે
સલ્ફર -2 હશે, કોપર +1 હોય એટલે ક્યુપ્રિક કહેવાશે અને જો Cu+2 હોય તો તેને આપણે ક્યુપ્રસ તરીકે ઓળખીએ છીએ એટલે એનું નામ થઈ ગયું ક્યુપ્રિક સલ્ફાઇડ. તો આ પ્રક્રિયાની અંદર આપણે કાર્બન ડાઇસલ્ફાઇડ ની H2S સાથે અને કોપર ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ તો મિથેન પ્રાપ્ત થાય છે અને ક્યુપ્રિક ડાઇસલ્ફાઇડ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાની અંદર સમીકરણને સંતુલિત કરવા માટે અહીં સમીકરણને હાઇડ્રોજન 2 તો અહીંયા સમીકરણને સંતુલિત કરવા માટે 2 વડે ગુણી દઈએ એટલે હાઇડ્રોજન 4 પણ અહીંયા સલ્ફર થઈ ગયા 2. તો આ પ્રક્રિયાની અંદર હું અહીં સલ્ફર અહીંયા 2 ને 2 4 થઈ ગયા તો મેં 4 વડે ગુણી દઈએ તો સલ્ફર 4 થઈ ગયા, કોપર 4 ગુણે 8 એટલે આને 8 વડે ગુણી દઈએ તો આ થઈ ગયું આપણું સમીકરણ સંતુલિત. તો આ બધી જે પ્રક્રિયાઓ 14 પ્રક્રિયાઓ જોઈ તે હતી આલ્કેનની બનાવટ વિશેની માહિતી. તો ફરીથી આપણે એ 14 પ્રક્રિયાઓ જે છે એના વિશેની માહિતી શોર્ટમાં જોઈ લે કઈ પ્રક્રિયાઓ આપણે જોઈ અને કઈ પ્રક્રિયાઓ આપણે NCERT ની બુકની અંદર આપેલી છે એના વિશેની માહિતી જોઈ લઈએ શોર્ટમાં. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આલ્કેનની બનાવટ. તો આલ્કેનની બનાવટની પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી અસંતૃપ્ત સંયોજનોમાંથી. પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી અસંતૃપ્ત સંયોજનોમાંથી અને એની અંદર પહેલી પ્રક્રિયા હતી heterogeneous hydrogenation. બીજી પ્રક્રિયા હતી homogeneous hydrogenation. બે પ્રક્રિયાઓ જોઈ હતી, એક heterogeneous hydrogenation અને બીજી homogeneous hydrogenation. ત્યાર પછી બીજી પ્રક્રિયા હતી એ હતી આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રક્રિયા હતી. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા હતી બ્રુડ્સ પ્રક્રિયા. ચોથા નંબરની હતી ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા. પાંચમા નંબરની જોઈ હતી કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. તો આ પાંચ પ્રક્રિયાઓમાં જોયા બાદ છઠ્ઠા નંબરની આપણે પ્રક્રિયા જોઈ હતી કોરે હાઉસ સંશ્લેષણ. સાતમા નંબરની પ્રક્રિયા હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આઠમા નંબરની હતી કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. નંબર આડાવડા થઈ શકે. ત્યાર પછી નવમા નંબરની પ્રક્રિયા હતી ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા. 10મા નંબરની પ્રક્રિયા હતી વોલ્ફ ક્રિશ્નર રિડક્શન. 11મા નંબરની પ્રક્રિયા આપણે જોઈ મોઝિંગો પદ્ધતિ. ત્યાર પછી 12મા નંબરની પ્રક્રિયા હતી એલ્યુમિનિયમ કાર્બાઇડ અથવા બેરિલિયમ કાર્બાઇડમાંથી. 13મા નંબરની પ્રક્રિયા તો એ 13મા નંબરની પ્રક્રિયા હતી હાઇડ્રોબોરેશન પ્રક્રિયા. અને 14મા નંબરની પ્રક્રિયા હમણાં આપણે ભણી ગયા ઔદ્યોગિક બનાવટ. તો આ પ્રક્રિયાઓનો આપણે આલ્કેનની બનાવટની અંદર સમાવેશ કર્યો. તો આ પ્રક્રિયાઓની અંદર વાત કરીએ તો એમાં આ જે પહેલી જે પ્રક્રિયા છે એ આપણે NCERT ની જે બુક છે એની અંદર આપેલી છે. ત્યાર પછી વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડમાંથી જે પ્રક્રિયા છે એ પણ NCERT બુકની અંદર આપેલી છે. બ્રુડ્સ પ્રક્રિયા પણ NCERT ની જે આપણી બુક છે એની અંદર આપેલી છે.
ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન NCERT બુકની અંદર આપેલું છે. તો આ જે 4 પ્રક્રિયાઓ થઈ એમાં પહેલું હતું અસંતૃપ્ત સંયોજનમાંથી હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન દ્વારા, આલ્કાઇલ હેલાઇડમાંથી વુડ્સ પ્રક્રિયા, કાર્બોક્સિલિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા અને ત્યાર પછી NCERT બુકની અંદર કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો આ જે 5 પ્રક્રિયાઓ છે એ આપણે NCERT સિલેબસની અંદર એટલે કે NCERT ની બુકની અંદર આપેલી છે. તો આ પ્રક્રિયાઓ પરથી હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ હું અહીંયા લખી આપીશ અને એ પ્રક્રિયાઓ પરથી તમારે જણાવવાનું રહેશે કે એ પ્રક્રિયાની અંદર આપણને નિપજ સ્વરૂપે શું પ્રાપ્ત થાય એના વિશેની માહિતી તમારે અત્યારે જણાવવાની રહેશે. તો આ પ્રક્રિયાઓ જે આપણે જોઈ 14 પ્રક્રિયાઓ અને એ 14 પ્રક્રિયાઓનો આપણે ફરીથી રિવિઝન કરવાનું રહેશે અને એ પ્રક્રિયાની અંદર આપણે જોયું આલ્કેનની બનાવટ. તો આ 14 પ્રક્રિયાઓ થઈ ગઈ. હવે ત્યાર પછી એની અંદર કેટલીક જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે આપણે આપણા બોર્ડ ઉપર લખીએ છીએ. તો એ તમારે જણાવવાનું રહેશે કે એમાં નિપજ શું મળશે. આપણે આગળ જે પ્રક્રિયાઓ જોઈ હતી એ પ્રક્રિયાઓ હતી આલ્કેનની બનાવટ અને એ આલ્કેનની બનાવટ બાદ હવે તમને અહીં 11 જેટલી પ્રક્રિયાઓ આપેલી છે. એ 11 જેટલી પ્રક્રિયાઓની અંદર મેં તમને પ્રક્રિયક આપી દીધેલા છે અને પ્રક્રિયકની સાથે સાથે કઈ પ્રક્રિયા કરવાની છે અને એ કઈ પ્રક્રિયા કરશો તમે તો જેના લીધે નિપજ તમને શું મળશે એના વિશેની માહિતી તમારે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે. તો આ જે 11 પ્રક્રિયાઓ છે એ 11 પ્રક્રિયાઓની અંદર તમે આગળ જો પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો હશે અને એ 14 પ્રક્રિયા વિશે જો તમને માહિતી હશે તો આ દરેકે દરેક પ્રક્રિયાની અંદર તમને જે નિપજ મળે છે એ નિપજ વિશેની માહિતી તમે મેળવી શકો છો. પણ એના માટે તમને પહેલા તો 14 પ્રક્રિયાઓ વિશેની માહિતી હોવી જરૂરી છે. અને જે કેટલાક વિદ્યાર્થીઓને જો આ વિશેની માહિતી ન હોય તો એ આગળના લેક્ચર ફરીથી રિવાઇઝ કરી લે અને એ રિવાઇઝ કરીને પછીથી આ પ્રક્રિયાઓનો જો જવાબ લખવાની તૈયારી રાખશે તો એના લીધે એને ફરીથી આ પ્રક્રિયાઓ રિવાઇઝ થતી જશે. રિવાઇઝ જેમ થશે એમ આ પ્રક્રિયાનો જવાબ જે પણ કોઈ છે એ તમને પ્રાપ્ત થતા જશે. એટલા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ઓર્ગેનિક જે વસ્તુ છે એ જેટલું લખીને તૈયાર કરશો એટલું વધારે યાદ રહેશે. બાકી ઓર્ગેનિક એવી વસ્તુ છે કે જે વાંચવાથી કદી પણ આવડતી નથી. એટલે હંમેશા જે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ તમને ભણાવવામાં આવે છે એ પ્રક્રિયાઓનો એકવાર લખીને અભ્યાસ કરવાનો રહેશે અને એ અભ્યાસ જો તમે વ્યવસ્થિત કરેલો હશે તો જ આ પ્રક્રિયાનો તમે જવાબ આપી શકશો. તો આ પ્રક્રિયાઓ જે છે એમાં નિપજ કઈ મળે છે તમારે જણાવવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો હવે આ પ્રક્રિયાની અંદર શું જવાબ આવશે એના વિશેની માહિતી જોઈએ તો સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે 1 2 3 કાર્બન એટલે કે 1 3 ટ્રાય 1 3 ડાઈ ક્લોરો પ્રોપેન આપેલો છે કે જેની શુષ્ક ઇથર અને સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ સંયોજન થયો, સોડિયમ ધાતુનો ઉપયોગ કરવાનો છે, શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે આપણને આગળની પ્રક્રિયાઓ જોઈ ગયા તે અનુસાર આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આપણે પ્રક્રિયકનો ઉપયોગ કર્યો અને એ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને આપણે નિપજ બનાવવાની છે. તો આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે આપણને પ્રાપ્ત થશે સાયક્લોઆલ્કેન. સાયક્લોઆલ્કેન એટલે કે સાયક્લોપ્રોપેન સંયોજન આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે. આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે સોડિયમ ધાતુનો ઉપયોગ કર્યો અને શુષ્ક ઇથરનો ઉપયોગ કરેલો છે. એટલે કે આ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડ અને આ પ્રક્રિયામાં જોવા જાવ તો એક પ્રકારની વુડ્સ પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? વુડ્સ. અને એ વુડ્સ પ્રક્રિયાની અંદર અહીંયા CH2 મુક્ત મૂલક CH2 મુક્ત મૂલક બનશે અને બે HCl ના અણુ દૂર થશે એટલે અહીંયા પ્રાપ્ત થશે સાયક્લોપ્રોપેન. એમ જ રીતની સેમ પ્રક્રિયા છે સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા થાય તો શુષ્ક ઇથર એટલે કે વુડ્સ પ્રક્રિયા થશે અને એ વુડ્સ પ્રક્રિયામાં આપણને નિપજ તરીકે પ્રાપ્ત થશે. હવે અહીંયા CH2 મુક્ત મૂલક બને 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ CH2 મુક્ત મૂલક બને. આ એક ઇલેક્ટ્રોન બંને ભાગીદારી કરનાર છે એટલે બંને વચ્ચે બનાવશે ડબલ બોન્ડ એટલે કે આપણને પ્રાપ્ત થયો સાયક્લોહેક્સ 1 ઇન પ્રાપ્ત થયો. ત્યાર પછી આ પણ વુડ્સ પ્રક્રિયા છે કે જેમાં અહીંથી CH2 મુક્ત મૂલક બનશે, અહીંયાથી CH2 મુક્ત મૂલક બનશે એટલે કે આ પ્રક્રિયાની અંદર કંઈક આ પ્રકારે આપણને જોવા મળે. તો આ પ્રક્રિયાની અંદર હું જેમ બહાર દર્શાવ્યું છે એની જગ્યાએ હું અંદર દર્શાવું કે ભાઈ CH2
મુક્ત મૂલક બન્યો. એવી રીતે અહીંયા પણ શું બનશે CH2 મુક્ત મૂલક. હવે CH2 મુક્ત મૂલકના બંને ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને બંને વચ્ચે શું બનાવી નાખશે ડબલ બોન્ડ. તો સોરી સિંગલ બોન્ડ. તો આ રીતનું આપણને નિબંધ પ્રાપ્ત થશે. ત્યાર પછી વાત છે તો આપણને આપેલું છે સાયક્લોબ્યુટેન એટલે કે સાયક્લોબ્યુટેન ની અંદર એક ડબલ બોન્ડ આવેલો છે એટલે કે આને જો નંબરિંગ કરીએ તો 1 2 3 4 એટલે કે 3 4 ડાઈ ક્લોરો બ્યુટ સાયક્લોબ્યુટ 1 ઇન. તો આ જે છે એમાં ક્લોરીન ના અણુ દૂર થાય એટલે CH2 મુક્ત મૂલક CH2 મુક્ત મૂલક બને એટલે બંને વચ્ચે બનશે અહીંયા સિંગલ બોન્ડ નો ડબલ બોન્ડ માં રૂપાંતર થશે એટલે કે આ મળ્યો સાયક્લોબ્યુટ 1 3 ડાઇઇન. પણ આ જે આમ જોવા જઈએ તો એન્ટી એરોમેટિક સંયોજન થયું અને આ એન્ટી એરોમેટિક સંયોજન છે એ વધુ સ્થાયી હોતો નથી એટલે એનું ડાયમરાઇઝેશન થશે. ડાયમેરાઇઝેશન થાય એટલે એના બે અણુ જોડાશે અને એ બે અણુ જોડાશે એટલે નિપજ કંઈક આ રીતની આપણને પ્રાપ્ત થશે. અહીં સાયક્લોબ્યુટેનના બે અણુ આપણે દર્શાવ્યા અને અહીંથી જ્યારે બંધ તૂટે એટલે CH2 મુક્ત મૂલક બનશે. અહીંયાથી CH2 મુક્ત મૂલક, અહીંયા પણ CH2 મુક્ત મૂલક, અહીંયા CH2 મુક્ત મૂલક. તો આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા સિંગલ બોન્ડ બનાવી દેશે. અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સિંગલ બોન્ડ બનાવી દેશે એટલે કે ડાયમેરાઇઝેશન પ્રક્રિયાના અંતે સ્થાયી નિપજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આ જ પ્રક્રિયા આપેલી છે. અહીંયા પણ ક્લોરીન એટલે કે આ પ્રક્રિયાની અંદર આપણને શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ તો આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે પ્રાપ્ત થશે. અહીંયા CH2 મુક્ત મૂલક બને, અહીંયા પણ CH2 મુક્ત મૂલક. તો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બાયસાયક્લો સંયોજન બનાવે છે. ત્યાર પછી છે બે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતું સંયોજન છે જેનો પોટેશિયમ ક્ષાર આપેલો અને કોલ બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવાની છે. તો આપણને ખબર એનોડ ઉપર આલ્કેન અને કાર્બન ડાયોક્સાઇડ નું મિશ્રણ મળે જ્યારે કેથોડ ઉપર NaOH અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ પ્રાપ્ત થતું હતું. તો સૌપ્રથમ આપણે અહીંયા ફક્ત નિપજ વિશેની માહિતી લખીશું. તો આ પ્રક્રિયા દરમિયાન કોલ બે વિદ્યુત વિભાજન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ નો અણુ દૂર થતો હોય છે. કાર્બન ડાયોક્સાઇડ નો અણુ દૂર થાય અહીં પોટેશિયમ નો ક્ષાર લીધેલો હોવાથી KOH નો અણુ દૂર થશે અને પ્લસ સાથે દૂર થશે H2 અણુ. તો આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે પણ આપણને સાયક્લોપ્રોપેન પ્રાપ્ત થશે. સાયક્લોપ્રોપેન પ્લસ CO2 પ્લસ KOH પ્લસ H2 આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે આપણને મળ્યું સાયક્લોપ્રોપેન. ત્યાર પછી વાત કરીએ તો કલ બે વિદ્યુત વિભાજન આ એક નિપજ આપેલી છે. તો અહીંયા CH2 મુક્ત મૂલક બને, અહીંયા પણ CH2 મુક્ત મૂલક બને એટલે કે એક પ્રક્રિયાની અંદર આ રીતનું આપણને સંયોજન પ્રાપ્ત થશે. હવે સ્વાભાવિક છે આ રીતનું સંયોજન પાછું એ જે હશે એ અસ્થાયી હશે. તો અસ્થાયી નિપજ કોઈ દિવસ આપણને પ્રાપ્ત થતી હોતી નથી એટલે કે સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે અને એ સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે એટલે આપણને પ્રાપ્ત થશે અહીંયાથી આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, આ ઇલેક્ટ્રોન સાથે એટલે કે આપણને પ્રાપ્ત થશે બેન્ઝીન. ત્યાર પછી છે HCOOK એટલે કે સોડિયમ પોટેશિયમ ફોર્મેટ નું કોલ બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરો એટલે સ્વાભાવિક છે આપણને ફક્ત ડાયહાઇડ્રોજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ નું મિશ્રણ અને KOH નું મિશ્રણ પ્રાપ્ત થશે. અહીં આલ્કેન પ્રાપ્ત થશે નહીં. ત્યાર પછીની પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાની અંદર ગરમી આપવાની છે. એક કાર્બોક્સિલિક એસિડ છે, એ કાર્બોક્સિલિક એસિડ જે છે એને ગરમી આપવામાં આવે. તો આ ગરમી આપવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન શું પ્રાપ્ત થાય? તો આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર નિપજ તરીકે જેમ અહીંયા પ્રાપ્ત થતું હતું એ રીતે અહીંયા પ્રાપ્ત થશે. ફક્ત ફરક શું રહેશે કે COOH સમૂહ જે છે એ COOH સમૂહનું રૂપાંતરણ હાઇડ્રોજન ની અંદર થાય એટલે કે COOK હોય કે COOH હોય તો બધાનું વિસ્થાપન થાય હાઇડ્રોજન વડે અને એ હાઇડ્રોજન વડે થાય એટલે એ પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાની અંદર નિપજ કંઈક આવી આપણને પ્રાપ્ત થશે. તો આ સાયક્લોહેક્સેન અહીંયા CH2 મુક્ત મૂલક, અહીંયા પણ CH2 મુક્ત મૂલક એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરનાર છે એટલે આ રીતનું આપણને બાયસાયક્લો સંયોજન પ્રાપ્ત થશે.
એવી રીતે અહીંયા COO D છે એટલે કે અહીંયા ડ્યુટેરિયમનું વિસ્થાપન એટલે કે COO D જે છે એમાં CO2 વિસ્થાપન પામે એટલે એની જગ્યાએ કોણ દાખલ થઈ જશે ડ્યુટેરિયમ એટલે કે અહીંયા દાખલ થશે ડ્યુટેરિયમ એવી રીતે અહીંયા COH છે એનું વિસ્થાપન થાય CO2 નો અણુ દૂર થશે આ બધી પ્રક્રિયાની અંદર લખતા નથી પણ દર્શાવવી જરૂર છે ફક્ત નિપજ છે એટલા માટે તમને આગળની પ્રક્રિયા જોઈ હશે તો ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નો અણુ દૂર થાય મેં અહીં ક્યાંય દર્શાવેલો નથી તો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ દૂર થાય એટલે નિપજ તરીકે કંઈક આવું આપણને પ્રાપ્ત થાય ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ હાઇડ્રોજન પણ અહીંયા બે COH છે તો આપણે એવી પ્રક્રિયાઓ પણ જોઈ ગયા હતા કાર્બોક્સિલિક એસિડની કે જેમાં એક કાર્બન સાથે બે કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલા હોય અને બે કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલા હોય તો એ પ્રક્રિયા દરમિયાન બેમાંથી કોઈ એક કાર્બોક્સિલિક એસિડનો અણુ પ્રક્રિયાની અંદર ભાગ લેતો હોય છે અને એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય અને એનું ડીકાર્બોક્સિલેશન થઈને ત્યાં હાઇડ્રોજન દાખલ થશે જ્યારે બીજી પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયાઓ પૈકી એક COH સમૂહ એમનો એમ જ રહેશે તો આ થઈ ગઈ આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તો ટોટલ 11 પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો અને આ પ્રક્રિયાઓનો અભ્યાસની સાથે સાથે બીજી ડીપીપી ની અંદર કેટલીક પ્રક્રિયાઓ તમને આપવામાં આવશે તો એની અંદર પણ તમે જો આગળની આલ્કેનની બનાવટની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હશે તો એ વધુ સરળતાથી તમે એને સોલ્વ કરી શકશો તો આ ટોપિકની અંદર આપણે આલ્કેનની બનાવટ પૂરી કરી અને હવે પછીનો જે લેક્ચર હશે એ લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનોના ગુણધર્મ એમાં ભૌતિક ગુણધર્મ વિશેની વાત કરીશું અને ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મ વિશેની માહિતી જોઈશું તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ